વિન્ટર સ્પેશિયલ રેસીપી મેથીનું શાક થોડું અલગ અને યુનિક બનાવીશું. તો મેં અહીંયા 500 ગ્રામ જેટલી મેથીને સારી રીતે ધોઈ લીધી છે, કટ કરી લીધી અને આ રીતે કોટન કપડાથી આપણે લૂછી લઈશું એટલે કોરી થઈ જશે. હવે મિક્સિંગ જારમાં કાજુ ઉમેરી દઈશું અને આ રીતનો પાવડર રેડી કરી લઈશું. અડધો કપ જેટલું પાણી ઉમેરી એકદમ સારી એવી સ્મૂથ પેસ્ટ રેડી કરીશું. એકદમ ટેસ્ટી અને ક્રીમી શાક બનશે. એક મિક્સિંગ જારમાં 3 ટામેટા લઈશું, સાથે 1 ઇંચ આદુનો ટુકડો અને લીલા ધાણા ઉમેરી આ રીતની પ્યુરી રેડી કરી લઈશું. કડાઈમાં તેલ ઉમેરીશું અને મેથી ઉમેરી દઈશું અને સ્પ્રિંગ થાય ત્યાં સુધી આપણે એને સાતળવાની છે. તો આ રીતે તમે સાતળીને શાક બનાવશો, બહુ ટેસ્ટી એવું બને છે. હવે એ જ કડાઈમાં તેલ અને ઘી બંને ઉમેરી દઈશું. સારી રીતે ગરમ થાય એટલે જીરું ઉમેરી દઈશું અને ટામેટાની પ્યુરી ઉમેરી એકદમ સારી રીતે તેલ છૂટું પડે ત્યાં સુધી સાતળવાનું છે. હળદર, લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું. એટલે સિમ્પલ મસાલા સાથે આપણે રેડી કરવાના છે, કોઈ પણ ગરમ મસાલો યુઝ નથી કરવાના. તેલ છૂટું પડે ત્યાં સુધી થવા દઈશું. કાજુની પેસ્ટ ઉમેરી દઈશું, એકદમ સારી રીતે મિક્સ કરી અને ઢાંકીને થવા દઈશું. તો હવે આપણે ઘરની મલાઈ 3 ચમચી જેટલી ઉમેરી દઈશું. બહુ ક્રીમી એવો ટેસ્ટ આવે છે, બહુ સુપર્બ રેસીપી છે. તો મિક્સ કરી દઈશું અને આપણે સાતળેલી મેથી ઉમેરી દઈશું, મિક્સ કરી લઈશું. એકદમ સારી રીતે મિક્સ કરીશું. પાણીની બિલકુલ ઉપયોગ નથી કરવાનો અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી સબ્જી રેડી થઈ ગઈ. તો ગરમા ગરમ સર્વ કરો.